ભારતીય આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આ પહેલી વખત નથી કે જ્યારે આ આશ્રમ વિવાદમાં આવ્યો હોય. આની પહેલા ઘણી બધી વખત આ વિવાદમાં આવી ગયેલા છે. મહત્વની વાત એ છે કે આની પહેલા હરિહરાનંદ જે મહંત છે એ પોતે ગુમ થયેલા હતા. આ બાદ સરખેજમાં આશ્રમ આવેલો છે એ પણ ખૂબ વિવાદમાં આવેલો હતો અને ફરી એક વખત એક મહંત લઘુ મહંત છે એ ગુમ થયેલ છે. એક નોટ મળેલી છે અને એની અંદર ઘણા બધા આરોપો પણ લાગેલા છે. ત્યારે શું છે આખો મામલો જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે રાજકારણ અને સાધુ સંતોને આમ જોવા જઈએ તો સીધો કોઈ સંબંધ નથી હોતો, પરંતુ ઘણી બધી વખત સાધુ સંતોની વચ્ચે પણ રાજકારણ આવી જતું હોય છે. એ પણ આપણે જોયેલું છે. ફરી એક વખત આવું જ થયેલું છે. જુનાગઢમાં આવેલો જે ભારતીય આશ્રમ છે એ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. જુનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી 5 પાનાની સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા છે. સુસાઇડ નોટમાં લઘુ મહંતે 5 શખ્સોના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. આજે સુસાઇડમાં શું છે એની વાત તો આપણે આગળ કરીશું, પરંતુ ચોક્કસથી એક વાત પાકી છે કે એની અંદર ઘણા બધા લોકો એમને ત્રાસ આપી રહ્યા છે એ વાત તો એમને ઉલ્લેખ કર્યો હતો. જોકે મહત્વની વાત તો એ છે કે ગઈકાલે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ અચાનક જ ટ્રસ્ટીનો ફોન આવે છે. એટલે કે ભારતીય આશ્રમનો જે ટ્રસ્ટ છે એમાં ફોન આવે છે અને એ કોણ હોય છે? ફોન કરનાર વ્યક્તિ પોતે મહાદેવ ભારતી હોય છે અને એમ કહે છે કે હું જટાશંકર છું, મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું પાછું આવવા માંગુ છું. અને આ બાદ ફરીથી એકવાર પોલીસ તપાસમાં લાગી જાય છે. ભારતીય આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક અસરથી પોલીસને જાણ પણ કરી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પાસે પહોંચ્યા પણ ખરા, પરંતુ મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. પોલીસ બધી રીતે મહેનત કરી રહી છે. એમના મોબાઈલનું જે લોકેશન છે એને ટ્રેક કરી રહી છે. આની સાથે ઘણા બધા સાધુ સંતોને મળીને એમની વિશે પૂછપરછ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે આ બાપુ છે એ સતત ગુમ થઈ રહ્યા છે, પરંતુ એમનું કોઈ ઠેકાણું હજુ સુધી પોલીસને મળી આવ્યું નથી. જે સુસાઇડ નોટ જેમાં ચોખ્ખી રીતે લખવામાં આવ્યું છે કે આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલ લોકોની સાથે આડા સંબંધ હોવાનો સુસાઇડ નોટમાં ચોંકાવનારો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. અને અલગ અલગ સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ રહ્યા છે કે જે મહાદેવ ભારતી છે એ પોતે જઈ રહ્યા છે, આવી રહ્યા છે, એવા ઘણા બધા ફૂટેજ અત્યારે પોલીસને મળેલા છે. મહત્વની વાત એ છે કે પોલીસ આને લઈને તપાસ પણ કરી રહી છે. ભારતીય આશ્રમના ઈશ્વરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે આ સમાચારથી સૌ કોઈ દુઃખી છે. તેમણે સેવકગણને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ ખોટી અફવામાં ન આવે. મહત્વની વાત એ છે કે આ જે ભારતીય આશ્રમ છે સતત કોઈને કોઈ વિવાદમાં આવતું રહે છે અને લોકોને કંઈક ને કંઈક ન્યૂઝ મળતા રહેતા હોય છે, પરંતુ ફરીથી એક વખત આવા જે સમાચાર છે એ જે સાધુ સંતો છે એમના માટે તો દુઃખની વાત છે ચોક્કસથી, પરંતુ એમના જે ભક્તો છે એમના માટે પણ એક દુઃખની વાત છે. પરંતુ હવે આગળના સમયમાં અમને એવું જ્યારે મળે છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવે છે અને આની સાથે તેમની પાસેથી શું માહિતી મળે છે એમના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.